મિત્રો, આવનારી 10 સેકન્ડ ફક્ત અને ફક્ત આગામી 10 સેકન્ડ તમારા જીવન અને મૃત્યુ વચ્ચેનો નિર્ણય કરી શકે છે. આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી અને ના તો તમને ડરાવવાનો કોઈ પ્રયત્ન છે. આ એક કડવી સચ્ચાઈનો સામનો છે જેનાથી આપણે દરરોજ ભાગીએ છીએ. તમે અત્યારે જ્યાં પણ હો, જેવી રીતે હો, બસ એક પળ માટે રોકાઈ જાઓ અને તમારા છાતી પર હાથ રાખો. શું તમને કંઈ અનુભવાય છે? તે ધક ધક ધક. આ ફક્ત એક અવાજ નથી, આ એક એન્જિન છે. એક એવું એન્જિન જે તમારા જન્મના મહિનાઓ પહેલાં શરૂ થયું હતું અને તમારા છેલ્લા શ્વાસ સુધી અટક્યા વગર, થાક્યા વગર, કોઈ પણ રજા વગર કામ કરતું રહેશે. આ તમારું હૃદય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ એન્જિન અંદરથી કેવું છે? શું તે અત્યારે પણ એટલું જ મજબૂત છે જેટલું 10 વર્ષ પહેલાં હતું? કે પછી તે ચૂપચાપ ધીરે ધીરે નબળું પડી રહ્યું છે અને તમને એક બહુ મોટો દગો આપવાની તૈયારી કરી રહ્યું છે? આજનો આ વિડિયો કદાચ તમારા આખા જીવનનો સૌથી મહત્વનો વિડિયો સાબિત થવાનો છે. આજે આપણે હવામાં વાતો નહીં કરીએ. આજે આપણે મેડિકલ પુસ્તકોના કંટાળાજનક પાના નહીં પલટીએ. આજે આપણે એક્શન લઈશું. આજે, અત્યારે અને આ જ સમયે હું અને તમે મળીને એક ડૉક્ટરની જેમ, કોઈ પણ મશીન વગર, એક રૂપિયો પણ ખર્ચા વગર, પોતાના ઘરના બેડરૂમમાં બેસીને આપણા હૃદયની ઊંડાઈમાં ઝાંકીશું. આજે આપણે 4 એવા સરળ પણ 100% વૈજ્ઞાનિક સેલ્ફ હાર્ટ ટેસ્ટ કરીશું જે દુનિયાના મોટા મોટા કાર્ડિયોલોજિસ્ટ વાપરે છે. શરત માત્ર એક જ છે મિત્રો, તમારે મારી સાથે પ્રામાણિકતા નિભાવવી પડશે. જો તમે આ નાના નાના ટેસ્ટ પાસ કરી લેશો તો સમજજો કે તમારું હૃદય હજી પણ સિંહ જેવું મજબૂત છે. તેને તમારી ચિંતા નહીં પણ તમારી શાબાશી જોઈએ છે. પરંતુ, અને આ એક બહુ મોટું પરંતુ છે, જો તમે ફેલ થયા અથવા તમને થોડી પણ તકલીફ અનુભવાઈ તો ગભરાશો નહીં, કારણ કે હું તમને ડરાવવા નહીં, જગાડવા આવ્યો છું. અને જે ચોથો ટેસ્ટ છે, ટેસ્ટ નંબર 4, તે સૌથી વધુ ખતરનાક અને સૌથી વધુ જરૂરી છે. જો તમે પહેલા 3માં પાસ થઈ પણ ગયા અને ચોથામાં ચૂકી ગયા તો ખતરો હજુ ટળ્યો નથી. તે તમારો જીવ બચાવી શકે છે. તો સવાલ એ છે કે શું તમે તૈયાર છો તમારા હૃદયના ધબકારાનું એ સત્ય જાણવા માટે જે અત્યાર સુધી તમારાથી છુપાયેલું હતું? શું તમારામાં એટલી હિંમત છે કે તમે અરીસામાં જોઈને પોતાની જાતને પારખી શકો? ચાલો આ સફરની શરૂઆત કરીએ અને જાણીએ કે તમે અસલમાં કેટલા ફિટ છો. સ્વાગત છે તમારું હેલ્થ હબ ગુજરાતી પર. મિત્રો, આપણું શરીર એક ખૂબ જ સમજદાર મશીન છે. તે આપણી સાથે દરેક સમયે વાતો કરે છે, ક્યારેક દર્દ દ્વારા, ક્યારેક થાક દ્વારા, તો ક્યારેક ત્વચાનો રંગ બદલીને. પરંતુ અફસોસની વાત એ છે કે આપણે આપણી ગાડીઓની સર્વિસિંગ તો સમયસર કરાવીએ છીએ, મોબાઈલનું કવર તો બદલી નાખીએ છીએ, પણ આ અનમોલ શરીરના ઇશારાઓને નજરઅંદાજ કરી દઈએ છીએ. આજે આપણે જે ટેસ્ટ કરીશું તે તમારા શરીરનું ડેશબોર્ડ છે. ચાલો સૌથી પહેલા ટેસ્ટ તરફ વધીએ. ટેસ્ટ નંબર 1. આને આપણે કહીએ છીએ ધ ફિસ્ટ ટેસ્ટ, એટલે કે મુઠ્ઠીનો ટેસ્ટ. સાંભળવામાં આ તમને બાળકોની રમત લાગી શકે છે. તમે વિચારતા હશો કે મુઠ્ઠી બંધ કરવાથી હૃદયને શું લેવા દેવા? પણ વિશ્વાસ કરો, આ ટેસ્ટ એ જણાવવા માટે પૂરતો છે કે તમારું હૃદય તમારા શરીરના છેલ્લા ખૂણા સુધી, એટલે કે તમારી આંગળીઓ અને પંજા સુધી, લોહી અને ઓક્સિજન બરાબર પંપ કરી રહ્યું છે કે નહીં. જો તમારું હૃદય એક મોટર છે તો તમારી નસો એ પાઇપ છે જે ઘરના દરેક ખૂણે પાણી પહોંચાડે છે. જો મોટર નબળી હશે તો પાઇપમાં પ્રેશર નહીં બને. તો ચાલો બધા સાથે કરીએ. કોઈ બહાનું નહીં ચાલે. સૌથી પહેલાં તમે સીધા બેસી જાઓ. તમારી કરોડરજ્જુને સીધી કરી લો. હવે તમારા કોઈ પણ એક હાથને તમારી છાતીની સામે લાવો. ધ્યાન રાખજો, હાથને હાર્ટ લેવલની ઊંચાઈ સુધી ઉઠાવવાનો છે. હાથને નીચે લટકાવીને નથી રાખવાનો અને ના તો માથા ઉપર લઈ જવાનો છે. બિલકુલ હૃદયની સામે. હવે તમારો સમય શરૂ થવાનો છે. આગામી 10 સેકન્ડ સુધી તમારે પૂરી તાકાત લગાવીને, પૂરા જોરથી તમારી મુઠ્ઠીને બંધ કરવાની છે અને ખોલવાની છે. અને યાદ રાખજો, આ ધીરે ધીરે નથી કરવાનું. તમારે રફતાર પકડવી પડશે. ચાલો શરૂ કરીએ. 1, 2, 3, શરૂ કરો. ઝડપથી. મુઠ્ઠી પૂરી બંધ થવી જોઈએ, પૂરી ખુલવી જોઈએ. આંગળીઓને અડધી પડધી નથી ચલાવવાની, જેમ તમે કોઈ વસ્તુ નીચોવી રહ્યા હો. તમારી બાજુઓમાં, આર્મ્સમાં એ ખેંચાણને અનુભવો. 5, 6, અટકવાનું નથી. મને ખબર છે હાથ ભરાઈ રહ્યો છે, પણ અટકવાનું નથી. 7, 8 અને ઝડપથી. હૃદયને કામ કરવા દો. પંપ ઇટ. 9 અને 10. બસ હવે રોકાઈ જાઓ. પોતાનો હાથ નીચે ના કરો, બિલકુલ ત્યાં જ રાખો. તમારી હથેળીઓને તમારી આંખો સામે ખોલીને જુઓ.
ખૂબ ધ્યાનથી જુઓ. શું જોયું તમે? હવે આ રિઝલ્ટને ખૂબ ઊંડાણપૂર્વક સમજો, કારણ કે આ તમારી નસોની કહાની કહી રહ્યું છે. અહીં 2 પ્રકારના લોકો હશે. પહેલા એ જેમની મુઠ્ઠી ખોલ્યાના તરત જ હથેળી લાલ થઈ ગઈ છે અને તેમને હથેળીઓમાં હળવી ગરમી અનુભવાઈ રહી છે. જો તમારી સાથે આવું થયું છે તો ખૂબ ખૂબ અભિનંદન. એનો અર્થ છે કે તમારું પેરિફેરલ સર્ક્યુલેશન ખૂબ શાનદાર છે. તમારું હૃદય એટલી મજબૂતીથી પંપ કરી રહ્યું છે કે જેવું તમે નસોને છોડી કે તેણે 1 સેકન્ડની અંદર લોહીને પાછું મોકલી દીધું. આને આપણે પાસ માનીશું. તમે સેફ ઝોનમાં છો. પરંતુ જો મુઠ્ઠી ખોલ્યા પછી તમારી હથેળીનો રંગ ઉડી ગયો છે, તે એકદમ સફેદ કે પીળી પડી ગઈ છે અને તેને પાછા પોતાના કુદરતી ગુલાબી કે લાલ રંગમાં આવતા 5 સેકન્ડથી વધુનો સમય લાગી રહ્યો છે, તો મિત્રો, આ ચિંતાની વાત હોઈ શકે છે. આને આપણે મેડિકલ ભાષામાં પુઅર કેપિલરી રિફિલ કહીએ છીએ. એનો સીધો અર્થ એ છે કે તમારી ધમનીઓમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ છે અથવા તે સાંકડી થઈ રહી છે. જ્યારે હૃદય નબળું પડે છે ત્યારે તે સૌથી પહેલાં શરીરના દૂરના ભાગો જેવા કે હાથ અને પગમાંથી લોહીનો સપ્લાય ઓછો કરી દે છે, જેથી તે જરૂરી અંગો જેવા કે મગજ કે કિડનીને બચાવી શકે. જો તમે આમાં ફેલ થયા હોવ તો ગભરાશો નહીં. એનો અર્થ છે કે તમારે તમારા ખોરાકમાં નાઇટ્રિક ઓક્સાઇડવાળા ફૂડ્સ વધારવા પડશે, જેમ કે બીટ, દાડમ અને લીલા શાકભાજી. અને હા, આજથી જ વોકિંગ શરૂ કરી દો. હવે વધીએ બીજા ટેસ્ટ તરફ. આ ટેસ્ટ થોડો ટ્રિકી છે પણ ખૂબ જ સચોટ છે. આને કહેવાય છે નેક વેઇન ટેસ્ટ, એટલે કે ગળાની નસનો ટેસ્ટ. જો તમારું ગળું આ ટેસ્ટ પાસ ન કરી શક્યું તો તમારા હૃદય પર એક એવું છુપાયેલું દબાણ હોઈ શકે છે જેનો તમને અત્યારે અંદાજ પણ નથી. શું તમે જાણો છો કે આપણા ગળામાં એક નસ હોય છે જેને જીવીપી એટલે કે જુગ્યુલર વેઇન કહેવાય છે? આ નસ સીધી આપણા હૃદયના રાઇટ એટ્રિયમ સાથે જોડાયેલી હોય છે. આ હૃદયનો એ ભાગ છે જે આખા શરીરમાંથી અશુદ્ધ લોહી પાછું લે છે. જો હૃદયની અંદર પ્રેશર વધારે હશે તો આ નસ બહારની તરફ ફૂલી જશે. આ બિલકુલ એવું જ છે કે જો ગટર જામ થઈ જાય તો સિંકમાં પાણી ભરાવા લાગે. આના માટે તમારે અરીસા સામે જવું પડશે અથવા તમે તમારા મોબાઈલનો સેલ્ફી કેમેરો ઓન કરી લો. ધ્યાનથી સાંભળો, આને કેવી રીતે કરવાનું છે. આરામથી ખુરશી પર બેસો પણ તમારી પીઠ સીધી રાખો. હવે તમારા માથાને હળવું પાછળની તરફ નમાવો, લગભગ 45 ડિગ્રીના ખૂણે. બહુ વધારે પાછળ નથી લઈ જવાનો, બસ એટલું કે ગળાની ત્વચા ખેંચાય. હવે તમારા ગળાને હળવું ડાબી કે જમણી બાજુ ફેરવો. હવે અરીસામાં તમારા ગળાના સાઇડવાળા ભાગને જુઓ. એ મોટી નસને જુઓ જે કાનની નીચેથી શરૂ થઈને તમારી કોલર બોન સુધી જાય છે. આગામી 10 સેકન્ડ સુધી એ નસને એકી ટશે જુઓ. તમારા શ્વાસને સામાન્ય રાખો. શ્વાસ રોકવાનો નથી. 1, 2, 3. શું તમને ત્યાં કોઈ ધડકન દેખાઈ રહી છે? શું ત્યાં કોઈ નસ બહુ જાડી થઈને દોરડાની જેમ ઉપસી રહી છે? ધ્યાનથી જોતા રહો. 6, 7, 8. શું એ નસ ડાન્સ કરી રહી છે? 9 અને 10. આ ટેસ્ટનું સાયન્સ બહુ ઊંડું છે મિત્રો. જો તમને તમારું ગળું સપાટ દેખાયું, કોઈ નસ ના ઉપસી, ત્વચા એકદમ નોર્મલ રહી, તો રિલેક્સ થઈ જાઓ. એક ઊંડો શ્વાસ લો અને સ્મિત કરો. એનો અર્થ એ છે કે તમારા હૃદયની અંદર બેક પ્રેશર નથી. તમારું હૃદય આસાનીથી લોહી રિસીવ કરી રહ્યું છે. યુ આર સેફ. પરંતુ જો તમને ત્યાં એક જાડા દોરડા જેવી નસ દેખાઈ અથવા એ નસ બહુ તેજ ધડકી રહી હતી, જાણે તે બહાર આવવા માંગતી હોય, તો આને ઇગ્નોર કરવાની ભૂલ ના કરતા. આ તમારા શરીરનું રેડ સિગ્નલ છે. એનો અર્થ હોઈ શકે છે કે તમારા હૃદયના જમણા ભાગને લોહી અંદર ખેંચવામાં બહુ જોર લગાવવું પડી રહ્યું છે, અથવા તો તમારા ફેફસામાં બ્લડ પ્રેશર વધેલું છે. આ હાર્ટ ફેલિયરની એક શરૂઆતની નિશાની હોઈ શકે છે અથવા હાર્ટના વાલ્વમાં તકલીફનો સંકેત હોઈ શકે છે. જો એવું હોય તો સૌથી પહેલાં તમારા ખોરાકમાં મીઠું ઓછું કરી દો. મીઠું શરીરમાં પાણીને રોકે છે અને હૃદય પર લોડ વધારે છે. અને સૂતી વખતે તમારા માથા નીચે 2 ઓશિકા રાખો, જેથી ગળું ઊંચું રહે. આ નાની એવી વસ્તુ તમને બહુ રાહત આપશે. મિત્રો, અત્યાર સુધી આપણે 2 ટેસ્ટ કરી લીધા છે, લોહીનો પ્રવાહ અને હૃદયનું પ્રેશર. હવે વારો છે ત્રીજા ટેસ્ટનો. આ ટેસ્ટ તમારા હૃદય અને ફેફસાની દોસ્તીની પરીક્ષા છે. આને આપણે કહીએ છીએ ધ બ્રેથ હોલ્ડ ટેસ્ટ, એટલે કે શ્વાસ રોકવાનો ટેસ્ટ. આ ટેસ્ટ જણાવશે કે તમારું હૃદય કેટલી ઓક્સિજન સંભાળી શકે છે. અવારનવાર જ્યારે તમે સીડીઓ ચઢો છો અને તમારા શ્વાસ ફૂલવા લાગે છે, તો તમે વિચારો છો કે અરે, હું ઘરડો થઈ ગયો છું અથવા મારું સ્ટેમિના ઓછું છે. પણ ઘણીવાર આ સ્ટેમિનાની કમી નથી, પણ હૃદયની નબળાઈની નિશાની હોય છે.
જ્યારે હૃદય નબળું હોય છે ત્યારે ફેફસામાં હળવું પાણી કે ફ્લુઇડ જમા થવા લાગે છે, જેનાથી તમે વધારે વાર શ્વાસ નથી રોકી શકતા. તો ચાલો પોતાની જાતને પારખીએ. સીધા બેસો. તમારી પીઠ એકદમ સીધી રાખો. પહેલાં એકવાર ઊંડો શ્વાસ લો અને છોડી દો. તમારા ખભાને ઢીલા છોડો. પોતાની જાતને રિલેક્સ કરો. હવે મારી સાથે એક લાંબો ઊંડો શ્વાસ અંદર ખેંચો. તમારા પેટમાં નહીં, તમારી છાતીમાં હવા ભરો, પૂરી તાકાતથી. અને હવે શ્વાસ રોકી લો. હોલ્ડ ઇટ. ટાઈમર શરૂ થઈ ગયું છે. 1, 2, 3. હવાને બહાર નીકળવા દેવાની નથી. જો જરૂર હોય તો તમારા નાકને આંગળીઓથી બંધ કરી લો. પોતાનું ધ્યાન ભટકાવો. 4, 5, 6. જો ગભરામણ થઈ રહી હોય તો છોડી દેજો. જબરજસ્તી બિલકુલ ના કરતા. 7, 8. તમારા મગજને કંટ્રોલ કરો. 9 અને 10. હવે ધીરેથી શ્વાસ છોડો. એકદમ ઝટકાથી નહીં, ધીરેથી. આ ટેસ્ટ તમારા વિશે ઘણું બધું કહે છે. જો તમે 10 સેકન્ડ આસાનીથી રોકી શક્યા અને તમને કોઈ બેચેની ના થઈ તો બહુ સરસ. જો કે અસલમાં એક સ્વસ્થ વ્યક્તિએ 30થી 40 સેકન્ડ સુધી શ્વાસ રોકવો જોઈએ, પણ 10 સેકન્ડ એક મિનિમમ માપદંડ છે. જો તમે પાસ થયા તો એનો અર્થ છે કે તમારા હૃદય અને ફેફસાનું તાલમેલ સારું છે. તમારું હૃદય સ્ટ્રેસમાં પણ ઓક્સિજન મેનેજ કરી શકે છે. તમારું હાર્ટ સ્ટ્રોંગ છે. પરંતુ જો 10 સેકન્ડ પહેલાં જ તમને લાગ્યું કે હવે નહીં થાય, તમારો દમ ઘૂંટાવા લાગ્યો, તમને અચાનક ખાંસી આવી ગઈ કે છાતીમાં ભારેપણું અનુભવાયું, તો આ એક નબળો સંકેત છે. આ નબળી કડી છે. એનો અર્થ છે કે તમારા ફેફસામાં ઓક્સિજન અને બ્લડનું એક્સચેન્જ યોગ્ય રીતે નથી થઈ રહ્યું. આ શરીરમાં ઓક્સિજનની કમી અને હૃદયની નબળાઈનો ઇશારો છે. જો તમે આમાં ફેલ થયા છો તો તમારે કાર્ડિયો એક્સરસાઇઝની જરૂર છે. હળવી દોડ, ઝડપી ચાલવું કે પ્રાણાયામ કરવાનું આજથી જ શરૂ કરો. તમારા ફેફસાને મજબૂત બનાવો. મિત્રો, અત્યારે આપણે 3 મોટા ટેસ્ટ કર્યા. ફિસ્ટ ટેસ્ટ એટલે બ્લડ ફ્લો માટે, નેક વેઇન ટેસ્ટ એટલે હાર્ટ પ્રેશર માટે, અને બ્રેથ હોલ્ડ ટેસ્ટ એટલે સ્ટેમિના માટે. હું જાણવા માંગુ છું કે તમે અત્યારે ક્યાં ઊભા છો. પ્રામાણિકતાથી, કોઈ પણ શરમ વગર નીચે કમેન્ટ બોક્સમાં લખો. શું તમે ત્રણેયમાં પાસ થયા કે કોઈ એકમાં તકલીફ આવી? ટાઈપ કરો પાસ કે ફેલ અને તમારી ઉંમર જરૂર લખો. જ્યારે તમે કમેન્ટ કરો છો ત્યારે તે ફક્ત એક શબ્દ નથી હોતો. તે તમારો પોતાની જાત સાથે કરેલો એક વાયદો હોય છે કે તમે તમારી સેહતનું ધ્યાન રાખશો. અને હા, જો વિડિયો અહીં સુધી કામનો લાગ્યો હોય, જો તમને લાગતું હોય કે હેલ્થ હબ ગુજરાતી તમને કંઈક વેલ્યુ આપી રહ્યું છે, તો એક લાઇક તો બને જ છે. તમારી એક લાઇક મને અને મારી ટીમને આવા જ બીજા વિડિયો બનાવવાની તાકાત આપે છે. હવે આપણે આવી ગયા છીએ સૌથી જરૂરી, સૌથી મહત્વપૂર્ણ અને આખરી પડાવ પર. ટેસ્ટ નંબર 4. આ એ ટેસ્ટ છે જે ડૉક્ટર સૌથી પહેલાં કરે છે. આ તમારા હૃદયનો રિધમ ટેસ્ટ છે. યાદ રાખજો મિત્રો, હૃદયનું ફક્ત ધડકવું જરૂરી નથી, તેનું સાચા લયમાં, સાચા રિધમમાં ધડકવું જરૂરી છે. એક પણ ખોટી બીટ, એક પણ ચૂકી ગયેલો ધબકારો સ્ટ્રોકનું કારણ બની શકે છે. આ ટેસ્ટ તમારો જીવ બચાવી શકે છે. એટલા માટે આને બહુ ગંભીરતાથી લેજો. પોતાનો ડાબો હાથ એટલે કે લેફ્ટ હેન્ડ આગળ વધારો. હથેળી આકાશ તરફ રાખો. હવે તમારા જમણા હાથની પહેલી 2 આંગળીઓ એટલે કે ઇન્ડેક્સ અને મિડલ ફિંગરને તમારા ડાબા હાથના કાંડા પર રાખો. અંગૂઠાની બિલકુલ નીચેવાળી લાઇન પર. ત્યાં એક નળી હોય છે. આંગળીઓને હળવી દબાવો. બહુ જોરથી નહીં, બસ હળવી. શું તમને ત્યાં કંઈ ધક-ધક અનુભવાય છે? જો નહીં તો આંગળીઓને થોડી આમતેમ ખસેડો. પલ્સ મળી ગઈ? ગુડ. હવે શાંત થઈ જાઓ. આગામી 10 સેકન્ડ સુધી તમારે ગણતરી નથી કરવાની. તમારે એ નથી જોવાનું કે પલ્સ કેટલી તેજ છે. તમારે ફક્ત એ અનુભવવાનું છે કે એ ધડકન સમાન છે કે નહીં. શું એનું પેટર્ન એક જેવું છે? આંખો બંધ કરો અને પૂરું ધ્યાન તમારી આંગળીઓના ટેરવા પર લઈ જાઓ. શરૂ કરો. 1, 2, 3. અનુભવો. શું એ ધક 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 એકસરખી છે, જેમ ઘડિયાળની ટિક-ટિક હોય છે? 4, 5, 6. અથવા તો તે ધક 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 જેવી આડીઅવળી ઇરેગ્યુલર છે? 7, 8. શું વચ્ચે કોઈ બીટ ગાયબ થઈ રહી છે? 9 અને 10. હવે આંખો ખોલો. અહીં આપણે 2 બહુ જ ક્રિટિકલ વસ્તુઓ ચેક કરી રહ્યા હતા. સૌથી પહેલું રિધમ એટલે કે લય. જો તમારી પલ્સ એક ઘડિયાળની ટિક-ટિકની જેમ એકદમ રેગ્યુલર હતી, દરેક બીટની વચ્ચે બરાબરનું અંતર હતું, તો ખૂબ ખૂબ શાનદાર. તમારા હૃદયનું ઇલેક્ટ્રિકલ સિસ્ટમ બિલકુલ સાચું કામ કરી રહ્યું છે. કોઈ શોર્ટ સર્કિટ નથી. પરંતુ જો તમને લાગ્યું કે વચ્ચે એક બીટ મિસ થઈ ગઈ, જેને આપણે સ્કિપ્ડ બીટ કહીએ છીએ,
અથવા અચાનક ધબકારા બહુ તેજ ભાગ્યા અને પછી સ્લો થઈ ગયા, જેમ કોઈ ઘોડો દોડતા દોડતા લંગડાઈ જાય, તો આને મેડિકલ ભાષામાં એરિધમિયા કહેવાય છે. આમાં એટ્રિયલ ફિબ્રિલેશનનો ખતરો હોય છે, જેનાથી બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે. આને ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં નજરઅંદાજ ના કરતા. આ એક સાયલેન્ટ કિલર હોઈ શકે છે. બીજી વસ્તુ જે આપણે જોઈ એ છે રેટ, એટલે કે ગતિ. જો 10 સેકન્ડમાં તમે 10થી 17 વાર ધબકારા અનુભવ્યા, એટલે કે મિનિટના 60થી 100 બીટ્સ, તો આ નોર્મલ છે. પરંતુ જો 10 સેકન્ડમાં આ 20થી ઉપર જઈ રહ્યા છે, કોઈ પણ એક્સરસાઇઝ વગર બેઠા બેઠા, તો તમારું હૃદય બહુ વધારે મહેનત કરી રહ્યું છે. આ સ્ટ્રેસનો સંકેત છે. અથવા જો આ બહુ સ્લો છે અને તમને વારંવાર ચક્કર આવે છે, તો પણ આ ડૉક્ટરને બતાવવાનો સંકેત છે. તો મિત્રો, આ હતા એ 4 ટેસ્ટ જે તમારી જિંદગી બદલી શકે છે. ફિસ્ટ ટેસ્ટ, નેક વેઇન ટેસ્ટ, બ્રેથ હોલ્ડ ટેસ્ટ અને પલ્સ ટેસ્ટ. જો તમે ચારેય ટેસ્ટ પાસ કરી લીધા, તો વિશ્વાસ કરો, તમારું હૃદય 80% લોકો કરતાં વધુ સ્વસ્થ છે. તમે એક વિજેતા છો. પરંતુ એનો અર્થ એ નથી કે તમે બેદરકાર થઈ જાઓ. આ મજબૂતીને જાળવી રાખવા માટે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ વોકિંગ કરો. પેલી પેકેટવાળી મીઠું જે આપણે ખાઈએ છીએ તેને ઓછું કરો અને તણાવને તમારી જિંદગીમાંથી બહાર ફેંકી દો. પરંતુ જો તમે કોઈ ટેસ્ટમાં ફેલ થયા છો, ખાસ કરીને જો ગળાની નસ ફૂલેલી દેખાઈ અથવા પલ્સ મિસ થઈ રહી છે, તો મહેરબાની કરીને ગૂગલ બાબા પાસે ઇલાજ ના શોધતા. આ શરીરના સિગ્નલ્સ છે. આ તમારું શરીર તમારી પાસે મદદ માંગી રહ્યું છે. એક સારા કાર્ડિયોલોજિસ્ટને મળો. એક સાધારણ ઇસીજી કે એકો ટેસ્ટ તમારા મનનો વહેમ પણ દૂર કરી દેશે. અને જો કોઈ ખતરો છે, તો સમય રહેતા તેનો ઇલાજ પણ થઈ જશે. યાદ રાખજો, બીમારી સામે લડવું સરળ છે, પણ બીમારીને નજરઅંદાજ કરવાની કિંમત બહુ ભારે હોય છે. આ ટેસ્ટ તમારી જાગૃતિ માટે હતા. આ કોઈ મેડિકલ ડાયગ્નોસિસ નથી. ઘણીવાર ઠંડીને કારણે પણ હાથ ઠંડા હોઈ શકે છે, અથવા ગભરામણમાં પલ્સ તેજ થઈ શકે છે. એટલા માટે ગભરાશો નહીં, બસ સતર્ક રહો. મિત્રો, અમારી ચેનલનો મકસદ ફક્ત વ્યૂઝ મેળવવાનો નથી. અમારો મકસદ છે કે અમારો દરેક સબસ્ક્રાઇબર, અમારો દરેક પરિવારનો સભ્ય સ્વસ્થ રહે, ખુશ રહે અને લાંબી ઉંમર જીવે. જો તમે ઈચ્છો છો કે તમારું હૃદય આખરી શ્વાસ સુધી મજબૂત રહે અને તમને આવી જ સાયન્ટિફિક, લોજિકલ અને લાઇફ સેવિંગ જાણકારીઓ મળતી રહે, જે તમારી અને તમારા પરિવારનો જીવ બચાવી શકે, તો તમારી પોતાની ચેનલ હેલ્થ હબ ગુજરાતીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. પેલું લાલ બટન છે, તેને અત્યારે જ દબાવો અને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી આગામી વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે. આ વિડિયોને તમારા મિત્રો સાથે, તમારા માતાપિતા સાથે, તમારા વોટ્સએપ ગ્રુપ્સમાં જરૂર શેર કરો. શું ખબર, તમારો એક શેર કોઈનો જીવ બચાવી લે. ભલાઈ વહેંચવાથી વધે છે. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, પોતાનું ધ્યાન રાખજો. ધન્યવાદ.